વિદ્યાર્થી મિત્રો 18મી માર્ચ 2026 ના રોજ તમારી સામાજિક વિજ્ઞાનની પરીક્ષા છે અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એ કન્ફ્યુઝન છે કે સર સેક્શન ડી માં કાંઈક ટ્વિસ્ટેડ પ્રશ્ન પૂછવા હોય તો કેવા પ્રશ્ન પૂછીએ કે તો બેટા ડોન્ટ વરી જब પીડબ્લ્યુ है तेरे साथ तो डरने की क्या बात बेटा जी આજના આ વિડિયો સેશનમાં આપણે વાત કરવાની છે 2021 થી લઈ 2025 સુધીના સેક્શન ડી ના એવા તમામ પ્રશ્નો કે જે કાંઈક ને કાંઈક ટ્વિસ્ટ થયેલા પૂછાના હતા અને જોવાનું છે 2026 માં મોસ્ટ એક્સપેક્ટેડ પ્રશ્નો કેવા કેવા બની શકે તો બેટા હું છું ભગીરથ કાચરિયા આપનો એસએસટી એજ્યુકેટર એન્ડ મેન્ટર આપ સર્વે વિદ્યાર્થીઓનું ખૂબ ખૂબ સ્વાગત છે આપણી પોતાની ચેનલ પીડબ્લ્યુ 8910 પર તો જોવાનું છે ભાઈ શું ભાઈ મેં તને કીધું 2021 થી લઈ 25 સુધીના મોસ્ટ એક્સપેક્ટેડ ક્વેશ્ચન કે જે 26 માં આવવાના છે અને ટ્વિસ્ટેડ પ્રશ્ન કેવા કેવા પૂછાય છે તો આવી જા બેટાજી આવી જા 4 માર્કમાં તારા પાસે સેક્શન ડી એમાં આમ તો જોવા જઈએ તો બેટા 4 જ ચેપ્ટર છે એમાં ખાસ કરીને 5મું 10મું 17મું અને 21મું બેટા મેજોરિટી આ ચેપ્ટરમાંથી પ્રશ્ન પૂછાતા હોય છે પણ ઘણી વખત પેપર સેટર જે છે એ આઉટ ઓફ કન્ટેક્સ્ટ જઈને પણ ઘણી વખત પેપર કાઢતો હોય છે તો સર એને કઈ રીતે હેન્ડલ કરવું તો ડોન્ટ વરી બેટા તું આ પ્રશ્ન જોઈ લેશ તો બેટા તું જો તારે કુલ 4 પ્રશ્ન લખવાના છે તને કુલ 7 પ્રશ્ન આપેલા હશે પ્લસ એક નકશો આપેલો હશે તો બેટા 3 પ્રશ્નને તું ઓપ્શનમાં કાઢી શકે છે સિમ્પલ વસ્તુ છે સર આ 4 પ્રશ્ન જે મારે લખવાના છે એ 4 પ્રશ્ન તો બેટા 4 ચેપ્ટરમાંથી હશે એ ગેરંટી છે સિમ્પલ વસ્તુ છે બાકીના જે 3 પ્રશ્ન તને ઓપ્શનમાં મળે છે એમાં કાંઈક ને કાંઈક ટ્વિસ્ટ કરી શકે છે તો બેટા ડોન્ટ વરી તારે જે સવાલ લખવાના છે તારા ચેપ્ટરમાંથી છે તો બેટા જોઈ લે તું ખાસ સાંભળ ભાઈ તું જો વલ્લભી વિદ્યાપીઠ ગણિત શાસ્ત્ર ખગોળ અને જ્યોતિષ ખાસ કરીને સંસ્થાકીય સુધારા હરિયાળી ક્રાંતિ ગરીબી ઉદ્ભવના કારણો સાંપ્રદાયિકતા દૂર કરવાના ઉપાયો ત્યારબાદ બે એક સરસ મજાનો બેટા નકશો સિમ્પલ વસ્તુ છે ત્યારબાદ તું જો રસાયણ વૈદક અરે બેટા આ સવાલ પૂછાઈ જાય તો તારે ક્યાં તકલીફ છે યાર તકલીફ છે ઓપ્શન જ નથી યાર ઓપ્શન જ નથી ડન તું જો કૃષિના પ્રકાર અને બેટા તને સ્ટાર માર્ક ટીક કરવાનું કહી દઉં છું સ્ટાર માર્ક ટીક કરવાનું કહી દઉં છું આ બે માંથી કોઈ પણ એક પ્રશ્ન અથવા તો બંને પ્રશ્ન તારી 2026 ની પરીક્ષામાં તને દેખાવાના છે તું જોઈ લેજે જાણી લેજે સમજી જાજે અને ભાઈ પોઈન્ટ લખીને જાજે આપણી નોટની અંદર જે લખેલા છે એને તું જોઈને જાજે એટલે તું છાપીને આવીશ એની હું ગેરંટી આપું છું ભૂલાશે જ નહીં ઓપ્શન જ નથી યાર સિમ્પલ વસ્તુ છે કૃષિના પ્રકારો 2026 માટે લખી પણ નાખું છું બેટા સંભળ ટેકનિકલ સુધારા અને ભાઈ માં અન્નપૂર્ણા સેન્દ્રીય ખેતીની પ્રોત્સાહન યોજના મુખ્ય સ્વરૂપો અને ભાઈ બાળકના અધિકાર ત્યારબાદ એક સરસ મજાનો નકશો ત્યાં એ આપણે ઓલરેડી જોઈ લીધો છે કઈ જગ્યાએ મેં પણ આ મહાતાંડવમાં મહાશિવરાત્રીના દિવસે જ્યારે વહેલો લેક્ચર લીધો હતો એમાં મેં પણ આ મહાતાંડવમાં 36 મેં મોસ્ટ આઈએમપી આપેલા છે એ પણ તું કરીને જાજે સિમ્પલ વસ્તુ છે ડન છે ત્યારબાદ તું જો ખાસ સાંભળ વાસ્તુશાસ્ત્ર વૈદક સંસ્થાગત સુધારા ઘઉંને અનુકૂળ પાક ભાઈ ભાવવૃદ્ધિના કારણો તફાવત આતંકવાદ અને બળવાખોરી મોસ્ટ એક્સપેક્ટેડ છે 2026 માટે ટીકમાં કરી રાખું છું 2026 જોઈ લેજે અને ત્યારબાદ સરસ મજાનો નકશો છે ડન અને ભાઈ જો અહીંયાથી પ્રશ્ન ટ્વિસ્ટેડ બન્યો છે બેટા ખાસ સાંભળ ઘણી વખત વિદ્યાર્થી મિત્રોને કંઈક કન્ફ્યુઝ કરવા માટે આવા પ્રશ્ન પૂછે પણ બેટા અભિમન્યુ બેચનો વિદ્યાર્થી તું છો તો ચક્રવ્યૂહને ભેદતા તો બેટા આવડવું જ જોઈએ તું ખાસ સાંભળ શું પૂછ્યું છે ગુજરાતના મંદિર ગુજરાતના જૈન મંદિર ગુજરાતની વાવ અને ગુજરાતની ગુફા ત્રણની સિમ્પલ ચારની ત્રણ ઇન્ફોર્મેશન તારે આપી દેવાની છે ગુજરાતનું મંદિર પૂછે કોઈ પણ મંદિર કહી દે અરે સાંસ્કૃતિક વારસાના આપણે કરેલા છે ગુજરાતના શું કામ મૂંઝાય છે સિમ્પલ અને આવું પૂછે તો બેટા લખવાનું ઓછું ને ફેક્ચ્યુઅલ માર્ક વધારે મળી જાય બેઠા માર્ક મળી જાય ડોન્ટ ટુ વરી સિમ્પલ વસ્તુ છે બેટા થઈ જશે તું ચિંતા ના કરીશ હે સિમ્પલ વસ્તુ ગણિત શાસ્ત્ર ખરીફ અને રવિ પાક સ્કૂલ ચાલુ વરસાદ ચાલુ ટ્રીક યાદ કરી લેજે અને ભાઈ તું ખાસ સમજ કૃષિના પાકોના ચિત્રો પાકો યાદ રાખવા માટે આપણી સરસ મજાની ટ્રીક કઈ ટ્રીક V1 V2 અને V3 વાળી રીત કદાચ તને યાદ હશે સિમ્પલ વસ્તુ છે ત્યારબાદ જો બેટા બેરોજગારીના પ્રકાર ખાસ કરીને માર્ક વાળો ક્વેશ્ચન 2026 માં આવવાનો છે ટીકમાં કરી રાખું છું માર્ક બધા કરીને જજો સિમ્પલ બાળ મજૂરી અને ત્યારબાદ સરસ મજાનો મેપ ગણિત શાસ્ત્ર વાસ્તુ અને સંસ્થાગત સુધારા સિમ્પલ વસ્તુ છે અને ત્યારબાદ તું ખાસ સાંભળ શું કીધું છે ગરીબી ઉદ્ભવના કારણો સ્વરૂપે અને ભાઈ RTF બેટા 2026 માં બેટાજી 2026 માં 21મા ચેપ્ટરમાંથી આ વખતે દિવ્યાંગો વાળો આવવાનો સવાલ બેટા દિવ્યાંગોનો સવાલ મોસ્ટ એક્સપેક્ટેડ છે તો દિવ્યાંગની સવલતો વાળો સવાલ ભૂલતા નહીં ને ત્યારબાદ બેટા જબરજસ્ત મેપ આપણને પૂછાઈ ગયો છે જેની ચર્ચા આપણે કરી લીધી છે તો બેટા આઈ હોપ સો કે તમને આ બધા જ ક્વેશ્ચનને જોયા
2021 થી લઈ 25 સુધી કેવા ટ્વિસ્ટ થાય છે એ પણ આપણે જોઈ લીધું. તો બેટા આઈ હોપ સો કે તમને ખબર પડી ગઈ છે કે તમારી કેવી દિશામાં તૈયારી કરવી, અને નથી ખબર પડી તો આવી જાજે બેટા 16 તારીખ અને 17 તારીખે, તો તારી બધા જ ડાઉટને સોલ્વ કરી દઈએ. એની જવાબદારી મારી છે, PW ટીમની છે, અને તારી સફળતાને શિખર પ્રાપ્ત કરે એવી સરસ મજાની પ્રાર્થના સાથે આજના લેક્ચરમાં એટલું જ રાખીએ. ઇનફ ફોર ટુડે. હેવ અ ગ્રેટ ડે. ટાટા બાય બાય, ટેક કેર, ધન્યવાદ. મળીએ છીએ એક નવા ટોપિક સાથે, એક જોરદાર નવી સ્ટ્રેટેજી સાથે.